ભુજમાં કારમાં આંકડો રમતા શખ્સોની એલસીબીએ કરી ધરપકડ। ભુજના એરપોર્ટ રોડ પર આવેલી નરનારાયણ સોસાયટી નજીક રોડ પર ચાલતી કારે આંકડાનો જુગાર રમતા 5 આરોપીઓને પોલીસે 11,750ની રોકડ તથા સાહિત્યો અને કાર સાથે પકડી પાડ્યા હતા, જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશ ભાનુશાલી, રુધિશ ગોસ્વામી, સત્યપાલસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજાને અલ્ટો કાર નંબર GJ3 HK 5072માં બેસી જુગાર રમતા એલસીબીના નરેન્દ્ર યાદવે પકડી પાડી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા। ગઈકાલે ભુજ શહેરમાં એલસીબીની ટીમ છે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ત્રિમંદિરથી આગળ નરનારાયણ બંગલોસ પાસે એક અલ્ટો કારમાં 5 ઈસમો વરલી મટકાના આંકડાનો જુગાર રમે છે એવી હકીકત મળતા એલસીબીની ટીમ દ્વારા સદર જગ્યાએ જઈ અને રેડ કરતા કુલ 5 ઈસમો પકડાઈ ગયેલ અલ્ટો કાર સાથે અને જુગાર રમવાનું આંકડા લખવાનું સાહિત્ય વગેરે મળી આવેલ, જેમાં 5 આરોપીઓ પાસેથી કુલ 11 મોબાઈલ, 11,700 રૂપિયા રોકડા તેમજ અલ્ટો કાર અને આંકડા લખેલ સાહિત્ય, નોટબુક, પેન તેમજ જુગાર રમવાનું સાહિત્ય વગેરે મળી કુલ 5 આરોપીને અટક કરવામાં આવેલ છે, જેમાં વિરેન્દ્રસિંહ હરુભા જાડેજા છે જે અંજારના રહેવાસી છે એ મુખ્ય આરોપી છે અને ઉપરોક્ત સાથેના 4 આરોપીઓ છે, 6 આરોપીને જુગાર ધારા મુજબ અટક કરી આગળની તપાસ માટે એ ડિવિઝનમાં સોંપવામાં આવે છે। આ આંકડાનો જે જુગાર છે એમાં 2 આરોપીઓ જામનગરના છે અને 2 સુરેન્દ્રનગર જિલ્લાના છે, એક અંજારના રહેવાસી છે। આરોપીઓ બહારથી આવી અને અહીં અલ્ટો ગાડીમાં ફરતી રીતે જુગાર જે રમતા હતા અને બારે આંકડો કઈ જગ્યાએ કપાવતા હતા અને કોની પાસે રકમ છે કપાવતા હતા વગેરે વિગત છે એ અત્યારે તપાસ ચાલુ છે। આગળ જે તેના મોબાઈલના નંબર અને કોલ ડિટેલ્સ આધારે તપાસ કરી અને આરોપીઓ છે જેની પાસે આંકડો કપાવતા હતા એના નંબરો મેળવી અને વધુ આરોપીઓની આ બાબતે આગળ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે।